90% લોકો પાણીપુરી માત્ર ને માત્ર ટેસ્ટ માટે જ ખાય છે, પણ પાણીપુરીના આ 5 ફાયદા જાણ્યા પછી તમે પણ ચોંકી જશો. પહેલું, પાણીપુરી ખાવાથી પાચન સુધરે છે, કેમ કે પાણીપુરીમાં ફુદીનો, ધાણા, મરચા, લીંબુ અને સંચળ એ તમારી રુચિ વધારે છે, જેથી તમે જે ખાવ છો એ ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે. બીજું, ઘણા બધા લોકોને ભૂખ ઓછી લાગે છે. પાણીપુરી પચવામાં હલકી હોવાની સાથે સાથે એમાં વપરાતા હર્બ અને મસાલા એ તમારી ભૂખને ખોલે છે. ત્રીજું, પાણીપુરી ખાવાથી તમારું વેટ પણ લોસ થશે. પાણીપુરીમાં ચણા અને જે હર્બ્સ વપરાય છે એના કારણે તમારું પેટ ફૂલ રહે છે અને તમે વગર કામના નાસ્તા ખાવાનું ટાળો છો. ઉપરાંત પાણીપુરી મેટાબોલિઝમ પણ ફાસ્ટ કરે છે, જેથી ફેટ લોસ ઝડપથી થાય છે. ચોથું, તમારી ફેવરેટ પાણીપુરી ખાવાથી તમારામાં હેપી હોર્મોન જેવા કે ડોપામાઇન અને સેરેટોનિન રિલીઝ થાય છે, જે તમારા મૂડને ચેન્જ કરે છે, તમારા સ્ટ્રેસને ઓછો કરે છે અને તમને સારું ફીલ કરાવે છે. પાંચમું, પાણીપુરી તમારા પાચનની તકલીફ જેવી કે ગેસ, એસિડિટી અને કબજિયાત માટેનું ખૂબ સારું ફૂડ છે. પાણીપુરીમાં જે હર્બ્સ, પાણી અને મસાલા વપરાય છે એ તમારા પાચનને સુધારે છે અને કબજિયાત મટાડે છે. પરંતુ આ બધા ફાયદા તમને ત્યારે થશે જ્યારે તમે પાણીની અંદર ધાણા, ફુદીનો અને ઓછા તીખા મરચાંનો ઉપયોગ વધુ કરશો, સફેદ મીઠાની જગ્યા પર સિંધો મીઠું અથવા સંચળનો ઉપયોગ કરશો અને લીંબુના ફૂલ વાપરવાની જગ્યા પર લીંબુનો રસ અથવા કેરી વાપરશો. અને હા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જે પાણીપુરીનો મસાલો તમે બનાવો છો એની અંદર ચણાનો ઉપયોગ ભરપૂર કરેલો હોય, તે તમને પ્રોટીન પણ સારું આપશે. તો આ રીલ પાણીપુરી લવર સાથે શેર કરવાનું ભૂલતા નહીં.